ઘર માટેનો આ મુદ્દો છે। પોતાનો દીકરો કે દીકરી સારી શાળામાં ભણે એવું સૌ કોઈ મા બાપનું સપનું હોય છે। પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય પણ જ્યાં સંતાનના ભણતરની વાત આવે ત્યાં વાલી એમાં કોઈ જ બાંધછોડ નથી કરતા। ભલે ફી ભરવાની ક્ષમતા ન હોય પણ એ પોતાના સંતાનને સારી શાળામાં ભણાવવાનું જ પસંદ કરશે। આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે એટલી જરૂરી બની છે કેમ કે સુરતમાં ધોરણ 8માં ભણતી એક વિદ્યાર્થીનીએ ફી બાકી હોવાથી શાળાના ટોર્ચરના કારણે આપઘાત કરી લીધો છે। આઠમામાં ભણતી આ દીકરી ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ શાળાએ ફીના લીધે દીકરીને ઇન્ટરનલ પરીક્ષામાં ન બેસવા દીધી। આખો દિવસ ક્લાસની બહાર ઉભી રાખવામાં આવી, તેને કમ્પ્યુટર લેબમાં બેસાડી રાખી। 7:45 થી 9 કલાક દરમિયાન આ દીકરીની એવી તે કેવી પરિસ્થિતિ થઈ હશે કે જેના કારણે એને આપઘાત કરી લેવાનો વારો આવ્યો। એ શાળા એને એવું તે કેવું વલણ અપનાવ્યું હશે કે જેના કારણે દીકરીને આપઘાત કરવાનો વારો આવ્યો। અને સૌ કોઈએ ચોંકવાની અને આમાં સતર્ક થવાની ખૂબ વધારે જરૂર છે, કારણ કે આ મુદ્દો જેટલો દેખાઈ રહ્યો છે એનાથી પણ વધારે ગંભીર છે। અને સીધા જ વાત કરીશું દીકરીના મૃતક દીકરીના પિતા આપણી સાથે જોડાયા છે રાજુભાઈ ખાટીક, એમની સાથે જ સીધા વાત કરીશું। રાજુભાઈ, અમે આપનું દુઃખ તો નહીં સમજી શકીએ કે કયા પ્રકારની અત્યારે આપના પર વીતી છે, એમાં અમે આપની સાથે છીએ, પરંતુ રાજુભાઈ આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। સૌપ્રથમ આપ એ જણાવશો કે આપ શું કામ કરી રહ્યા છો? ના, એટલે સરની ગાડી ચલાવું છું, પર્સનલ ડ્રાઈવર। ઠીક છે રાજુભાઈ, દીકરીએ કોઈ ફી મુદ્દે આપને વાત કરી હતી? શું વાત કરી હતી? એમને એમ કીધું કે પપ્પા આજે મને એક્ઝામમાં બેસાડી નહીં, સવારથી અત્યારે સ્કૂલ છૂટી હતી ત્યાં સુધી બેસાડી રાખેલી છે અને એ રડતી રડતી ઘરે આવી। પછી એની મમ્મીને કીધું, હું તો જોબ ઉપર હતો। ઓકે। પછી એની મમ્મીએ એને પ્રિન્સિપલ સર હારે વાત કરી કે ભાઈ તમે ફીસનો મેટર અમારો છે, વાળીનો છે, તો અમારા છોકરાઓને હું કામ બેસાડ્યો નહીં? બરાબર છે। હા, તો પછી સર કે અમારે ફીસ તો જોઈએ ને। મેં કીધું સર તમારે વર્ષની આખી ફીસ જોઈએ, ગમે ત્યારે હું વર્ષના તમારો એક્ઝામ મેઇન એક્ઝામ આવ્યો નથી એના પહેલા હું ભરી દઈશ અને મારી સેલેરી આવતા મહિને હું ભરી દઈશ, આવતા મહિનાની 15-20 તારીખની વચ્ચે ભરી દઈશ। ઓકે, એમ વાત થઈ હતી, બરાબર। પછી એ દિવસ આ એક્ઝામ ની આવી એના પછી છોકરી સ્કૂલે જવાની ના પાડતી હતી કે મારે જવું નથી। મેં કીધું કઈ નહીં, 1-2 દિવસ નહીં જા, પછી તારે સારું થઈ જાય પછી જતી રહી જઈશ। પછી એક દિવસ એમને કઈ આપણે પંજાબી સૂટ નું કઈ હતું તો ત્યારે કપડા પહેરીને ગઈ હતી અને એના પછી પાછી નહીં ગઈ ગામ। ઠીક છે, આ ખૂબ ગંભીર વાત। રાજુભાઈ, આપને કેટલા દીકરા દીકરી છે? અને મારે બે બેબી છે, એક છોકરો છે। અને આ બધા દીકરા દીકરીની ફી અંદાજે કેટલી થતી હશે? બધાની ફી એટલે છોકરો એનો જોબ કરીને એની ફી એ ભરી નાખે છે, મારા સુધી નથી એની। ઓકે, અને છોકરીની બેયની ફી મળીને સમજો વર્ષની 30,000 ની અંદર થાય। અને આ દીકરીએ અગાઉ ક્યારે આપને વાત કરી હતી કે શાળામાં મને આવી રીતે હેરાન કરવામાં આવે છે, આવી વાત કરવામાં આવી? ના, એમ ફીસ બાબતે ફોન આવેલો હતો, મેં કીધું સર તમારી ફીસ હું ભરી દેવા, પણ આ જયારે બહાર બેસાડી રાખી એના પછી છોકરી બહુ એ થઈ ગઈ હતી। ઠીક છે, ઘરે આવીને તેને શું કહ્યું અને શું કારણ હોઈ શકે કે આપ ફી ન ભરી શક્યા? કીધું હતું મને કે એક્ઝામમાં નહીં બેસાડેલી। ઓકે, તો અને શું કારણ હતું આપ ફી ન ભરી શક્યા? હા, થોડી પર્સનલ હતી પ્રોબ્લેમ મારી। ઓકે, ઠીક છે, એ પરિસ્થિતિ પણ મારે વર્ષમાં ગમે ત્યારે એક વખત ભરવાની હતી, એ ચાલો નહીં ભરી, વર્ષમાં એક વખત ભરવાની હોય, ગમે હું ભરવાનો જ હતો પછી બે છોકરીની ફી। રાજુભાઈ, દીકરીએ આપઘાત કરી લીધો પછી આપે શાળાના કોઈ પણ વ્યક્તિ સાથે, કોઈ ટીચર સાથે વાતચીત કરી? એમને શું કહ્યું? હા, વાત કરી ને। હા, તેઓ શું કહી રહ્યા છે શાળામાં? હા, એ મેં તો તમે કીધું, હવે સર હારે વાત કરી કે સર તમે કેમ આવું કર્યું છોકરી હારે, કે અમારે ફીસ લેવાની હોય, મારી પાસે સરની જે વાત થયેલી રેકોર્ડિંગો છે। અને આપે સરને જણાવ્યું કે આપના દબાણના કારણે, આપના આવા વર્તનના કારણે મેં મારી દીકરી ગુમાવી દીધી છે, મારું સર્વસ્વ ગુમાવી દીધું છે?
મેં હજુ સર અરે આ કાલથી વાત હમણે વાત જ નથી કરી. બધા એ લોકો મીડિયા વાળા ને એ લોકો જ વાત કરે છે. મારા અંકલે વાત કરી હતી કે તમારે લીધે અમારી છોકરી જતી રહી. એ કે હું જઈને તપાસ કરા. તો પ્રિન્સિપલ માનવા તૈયાર છે હા, કે એના દબાણના કારણે દીકરીએ જીવ ગુમાવ્યો છે? એ હવે તમારા પ્રેશર થી એ દબાઈ તો લાગે છે, દબાઈ છે એ લોકો ઓકે, મીડિયા થી પ્રેશર થી બાકી તો અમારા કાબુમાં નહીં હતા. રાજુભાઈ, ગુમાવ્યું છે, બહુ જ કિંમતી વસ્તુ આપે ગુમાવ્યું છે, હવે આપની માંગ શું છે? મારી એક જ માંગ છે કે મારી દીકરી જાતે થયું એ કોઈની બીજાની જે નોર્મલ હોય ફીસ આગળ પાછળ થઈ જાય એનો કઈ નહીં, પણ બીજાની કોઈની ડિગ્રી ન ગુમાવે. મારી ગઈ એ મારી હું ગમે એમ કરીને થઈ લે, પણ બીજા કોઈની ડિગ્રી નહીં જવું જોઈએ. આભાર રાજુભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો એક બાપ જે વીટીવી ન્યૂઝના મહામંથનના કાર્યક્રમમાં અમારી સાથે જોડાઈ છે, આ બાપ રડે છે, એની દીકરી એને ગુમાવી પડી છે અને એ પણ એક સ્કૂલ, એક શાળાના પ્રેશરના કારણે એને દીકરીને ગુમાવી પડી છે. કઈ રીતનું તમે વર્તન કરી રહ્યા છો વિદ્યાર્થીઓ સાથે? 50-45 વર્ગખંડમાં આપે વિદ્યાર્થીને બેસાડ્યા છે અને ફીને લઈને તમે એના પર દબાણ કરી રહ્યા છો, પ્રેશર કરી રહ્યા છો. એ વિદ્યાર્થીની પરિસ્થિતિ શું થતી હશે? આવતીકાલે હું જઈશ, લોકો શું કહેશે? બધા બીજા સ્ટુડન્ટ મને કઈ રીતે જોશે? આ બધી મનોસ્થિતિ એ વિદ્યાર્થીની હોય છે, પણ શાળા સમજતી નથી. આવી પરિસ્થિતિ થઈ જાય છે, પછી ડીઓ કે જેમના દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવે છે કે આજ પછી હવે કોઈ પણ વ્યક્તિ વિદ્યાર્થી પર આવી રીતે વર્તન નહીં કરી શકે. આ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે અને ખૂબ શરમજનક વાત છે કે ડીઓ આવા પ્રમાણપત્ર બહાર પાડવા પડે છે, આવા નિવેદનો બહાર પાડવા પડે છે. શાળાએ ચેતવાની જરૂર છે, કારણ કે પાયો આખો ન્યાથી છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.